જય દ્વારકાધીશ। આમ તો આ પ્લેટફોર્મ ઉપર આપણે અવારનવાર આધ્યાત્મિક ચિંતન માટે એકત્ર થઈએ છીએ, પરંતુ આજે વિશેષ રૂપે સાંસ્કૃતિક ચર્ચા કરવા માટે, એક જ્ઞાતિ વિશેષની ચર્ચા કરવા માટે મને પ્રેરણા પ્રાપ્ત થઈ છે। તો એ જ્ઞાતિ વિશેની સમજૂતી આપના સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થઈ। વિચાર એટલા માટે આવ્યો કે ઈસવીસન 2001થી માંડી અને લગભગ ઈસવીસન 2012 સુધીના સમયની અંદર શ્રી દાનેવ ગુરુકુળ ચલાલા, કે જે પૂજ્ય અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજના જગ્યા એમની હેઠળ શ્રી દાનેવ ગુરુકુળ દૈડા, એમનો લગભગ 1 દશકાથી વધારે સમય સુધી સંપૂર્ણ સંચાલન કરવાનો અવસર પ્રાપ્ત થયેલો। એ સિવાય પણ આજે શિક્ષણના જ ક્ષેત્રની અંદર કોલેજની સાથે હું જોડાયેલો છું, વિવિધ ક્ષેત્રની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની સાથે પણ જોડાયેલો છું। પણ એ સમયના કેટલાક સંસ્મરણો આજે પણ મારી પાસે છે, અને સંભાવનાઓ જ્યારે જ્યારે એ સમયના વિદ્યાર્થીઓ આજે મુઠ્ઠી ઉંચેરા માનવી બની અને ક્યારેક સંપર્ક કરે છે, ત્યારે સંભાવનાઓ તાજા થાય છે। શ્રીમદ ભાગવતજી, શ્રી શિવપુરાણ, શ્રી દેવી ભાગવત, એમની કથાઓ અંતર્ગત ઘણા સ્થળે જવાનું થાય છે, ત્યારે અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સમાજ, એમની સાથે મારી મુલાકાતો થાય છે। પણ એક સમાજ એવો છે કે જે ખૂબ ખંતીલો છે, એમનો સ્વભાવ એકદમ સરળ છે, એમની વ્યાપારિક કુનેહ એ વિશેષ છે, મહેનતુ છે, માયાળુ છે, પ્રમાણિક પણ છે। અને એ સમાજ છે ખરક સમાજ। બહુ ઓછા લોકોએ એમના વિશે સાંભળ્યું હશે। ઉત્તરમાં ભાવનગર જિલ્લાની અંદર ઘોઘાથી માંડી અને દક્ષિણમાં મહુવા સુધીના વિસ્તારની અંદર અને એની આજુબાજુની ત્રિજ્યાની અંદર લગભગ 30 કિલોમીટરના વિસ્તારની અંદર, ક્ષેત્રફળની અંદર આપણને આ જ્ઞાતિના લોકો વિશેષ જોવા મળે છે। પછી અમદાવાદ અને સુરત અને હવે તો છેક ગુજરાતના સીમાડાઓને પાર કરી અને એ મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચ્યા અને પોતાના વ્યવસાયને એમણે વિસ્તાર કર્યો અને એ અંતર્ગત એ ત્યાં સુધી પહોંચ્યા। પણ મૂળ એમનું સ્થાન કોઈ જગ્યા ઉપર હોય તો આ વિસ્તારમાં, જ્યાં સુધી મારી સ્મૃતિમાં છે અને મારી સમજણમાં છે ત્યાં સુધી લગભગ 40થી 50 હજારથી વધારે આ જ્ઞાતિની વસ્તી પણ નથી। છતાં પણ એમની ઇમ્પેક્ટ ખૂબ મોટી છે। 2001થી 2012 સુધીની અંદર ખરક જ્ઞાતિના ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી સંસ્થાની સાથે જોડાયેલા, અને એ વિદ્યાર્થીઓને હું જ્યારે જોતો ત્યારે એમની અંદરની ધગશ, એમની કામ કરવાની વૃત્તિ, એમની પ્રમાણિકતા એ મને ત્યારે પણ આકર્ષિત કરતી અને આજે પણ કરે છે। તો વિચાર આવ્યો કે આ જ્ઞાતિ, એમનું મૂળ ક્યાં છે? ઘણા સંશોધન પછી, રિસર્ચ કર્યા પછી ખબર પડી કે 2 વાતો પ્રવર્તમાન છે। એક આ જ્ઞાતિ છે યદુકુળની અંદરથી, દ્વારિકાની અંદરથી, એ યાદવોના વંશજોની અંદરથી આવે છે એવી માહિતી મળે છે। અને બીજી કે જે વધારે પ્રમાણભૂત લાગે છે, એ આ જ્ઞાતિ મૂળભૂત રૂપે જૈન વણિક સમાજની સાથે જોડાયેલી છે અને એનું મૂળ રાજસ્થાનમાં છે। વર્ષો સુધી રાજસ્થાનમાં રહ્યા। રાજસ્થાનમાંથી પછી એ ધીમે ધીમે કરતા અવંતિકાપુરી એટલે કે માળવાનો પ્રદેશ જે છે, જે હાલ ઉજ્જૈન કહેવાય છે, એ ઉજ્જૈનની અંદર આવી અને સ્થિર થયા। ઉજ્જૈનથી પછી
રણછોડા ત્યાંના લોકોની સાથે સંઘર્ષ થયો અને આ બહુ પ્રેમાળ, માયાળુ અને શાંત પ્રજા હોવાને કારણે તેમણે ઉજ્જૈન છોડી અને ધોળકામાં, ગુજરાતમાં આવી અને વસવાટ કર્યો. લગભગ 3 થી 4 સૈકાઓ સુધી એ ધોળકાની અંદર રહ્યા. ધોળકાથી પછી એમણે ગારિયાધારની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં પોતાની મહેનત રંગ લાવી. અહીંયા ગારિયાધારની અંદર એમને જે હાલમાં પાટીદાર સમાજ આપણે કહીએ છીએ, એ પાટીદાર સમાજ એ સમયે કણબી લોકો તરીકે ઓળખાતા. એ પાટીદાર સમાજની સાથે એમને ઘનિષ્ઠતા થઈ. એમની મહેનત અને આ સમાજની મહેનત એ બંને એકબીજાની સાથે જોડાયેલી હતી. તો એની સાથે ખૂબ એમને વધારે સંબંધો ગાઢ થયા. ગારિયાધારથી તળાજાના રાજવી એ સમયની અંદર, જો હું ભૂલતો ન હોઉં તો ગજરાજસિંહજી છે, એમણે નિમંત્રણ આપ્યું કે તમે તળાજામાં આવી અને વસવાટ કરો. કારણ કે એ સમયની અંદર પ્રત્યેક રાજાઓ છે એમને પોતાના રાજ્યની અંદર એક મહેનતુ, ખંતેલી, ઉદાર અને શાંત પ્રજા એમની આવશ્યકતા રહેતી. તો એમણે પોતાના રાજ્યના વિકાસ માટે આવી પ્રજા છે એમને નિમંત્રણ આપ્યું. એ મહારાજાને માન આપી અને આ પ્રજા તળાજાની અંદર સ્થિર થઈ. અને હાલ તળાજા, ઘોઘા અને મહુવાના આસપાસના વિસ્તારની અંદર આ જ્ઞાતિ વિશેષ રૂપે આપણને જોવા મળે છે. આ જ્ઞાતિના ઉત્કર્ષની વાત કરીએ તો મને યાદ આવે છે કે મેં જે મારા સમયની અંદર જે વિદ્યાર્થીઓને એમના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્ઞાન પીરસેલું, એ આજે કેટલું ફૂલ્યું છે, કેટલું ફાયલું છે. એ વિદ્યાર્થીઓ જ્યારે મારો સંપર્ક કરે છે ત્યારે મને ખૂબ આત્મસંતુષ્ટિ થાય છે. કેટલાક એમાંથી નામ ખૂબ જાણીતા છે અને પ્રસિદ્ધ છે, જેમ કે ડૉક્ટર વિપુલ કામળિયા છે કે જે MD રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરે છે. રાણીવાડા નામના નાનકડા એવા ગામની અંદરથી આવેલા અને હાલ એ ભાવનગરની અંદર સેવાઓ બજાવી રહ્યા છે. ડૉક્ટર વિપુલ વાણાકી કે જે નૈપ જેવા નાનકડા એવા ગામની અંદરથી આવે છે અને હાલ એ વડોદરાની અંદર સેવા આપી રહ્યા છે. ડૉક્ટર વિશાલ સેતાને કેમ ભૂલી શકાય કે જે MD મેડિસિન છે, ભંડારિયા જેવા નાના ગામની અંદરથી આવી અને આજે ભાવનગરની અંદર બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઓળખાય છે. રાકેશ ચભાડિયા કે જે એન્જિનિયરિંગ પૂર્ણ કરી અને કિચન ફર્નિચરની અંદર અત્યારે અમદાવાદની અંદર ખૂબ સક્સેસફુલ ગણાય છે. એ પણ નાનકડા એવા મોરંગી જેવા ગામની અંદરથી આવે છે. એમના જ બંધુ કહી શકાય એવા ચભાડિયાભાઈ વિજય ચભાડિયા કે જે પણ મોરંગીથી એન્જિનિયર છે અને આજે એ ગુજરાતના સીમાડાની પહેલે પાર પુણે, મહારાષ્ટ્રની અંદર ખૂબ સફળતાપૂર્વક રીતે કામ કરી રહ્યા છે. એ ઉપરાંત કેટલાક અત્યારે યુવાનો જે બની રહ્યા છે એ કમલેશ કાપડિયા કે જે નૈપની અંદરથી આવે છે, વિપુલ વાળાકી છે એ પણ નૈપની અંદરથી છે, અશોક કાપડિયા ભાદરા જેવા નાના ગામની અંદરથી આવે છે, પ્રકાશ કુચા કે જેમણે દાનેવ ગુરુકુળની અંદર વર્ષો સુધી મારા ભોજનાલયની વ્યવસ્થા છે એ કરેલી, એ એમના નાના ભાઈ એ ગોપાલ કુચા, અરવિંદ ઢેઢી, રણછોડ ઢેઢી, આ બધા ગુંદરણા જેવા નાનકડા એવા ગામની અંદરથી અહીંયા સુધી પહોંચ્યા છે. જયદીપ ભોજાણી છે જે માલવાવની અંદરથી આવે છે. આ બધાએ અત્યારે એમ્બ્રોઇડરી બિઝનેસની અંદર એક સાથે મળી અને ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આજે એમની પાસે કરોડોની કિંમતના મશીનો છે અને કરોડોના ગાળાઓ રાખી અને એ લોકો સફળતાપૂર્વક રીતે કામ કરી રહ્યા છે. કુંભણ જેવા નાનકડા એવા ગામની અંદરથી રાકેશ કુચા કે જે આજે મુંબઈની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર સારું એવું નામ ધરાવે છે. પંકજ અને હરેશ, આ બંને ભાઈઓ પટેલિયા ભાઈઓ છે, એ પણ પુણેની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સપ્લાયર તરીકે કાર્ય કરી રહ્યા છે. મહેશ પટોળિયા એ પણ કુંભણ ગામની અંદરથી, અને એના માટે તો મારે શું કહેવું કે એ તો અમારા જ ચીલા ઉપર ચાલ્યા છે અને આજે ભાવનગરની અંદર ખૂબ પ્રખ્યાત એવી તક્ષશિલા સ્કૂલ છે, એમના ઓનર તરીકે એ પ્રતિષ્ઠિત છે.
વિપુલ કાપડિયા એ પણ ગુંદરડાની અંદરથી કે જેમણે મને આ બધા આપણા વિદ્યાર્થીઓ છે એનો સંપર્ક કરાવવામાં ખૂબ એ યોગદાન આપ્યું છે એવા એ ટોરન્ટ ફાર્માકોલોજીકલ ક્વોલિટી કંટ્રોલ ટીમ લીડર તરીકે એટલે કે એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યા છે. ડૉક્ટર મહેશ ખોડીફાડ કે જે મહુવાની અંદર પ્રતિષ્ઠિત ડૉક્ટર છે, અને જિગ્નેશ ખોડીફાડ, આ બધા યુવાનોને કઈ રીતે ભૂલી શકાય કે જેમની અંદર અમે સપનાનું વાવેતર કરેલું એ બધા આજે વિવિધ ક્ષેત્રની અંદર સફળતાની સીડીઓ ચડી અને આજે શિખર સુધી પહોંચ્યા છે. આ સિવાય પણ કેટલાય યુવા મિત્રો હશે કે જે કદાચ મારા સંપર્કમાં નહીં હોય, પણ એ બધા પણ પોતપોતાના ક્ષેત્રની અંદર સફળ હશે. કારણ એક જ કે આ જ્ઞાતિ ખૂબ ખંતીલી છે, ખૂબ માયાળુ છે, સૌની સાથે દૂધમાં સાકર ભળે એમ એમને ભળતા આવડે છે, અને મૂળભૂત રીતે જૈન વણિક અને એમાંય પાછા રાજસ્થાનમાંથી, તો એમના ડીએનએની અંદર વ્યાપારની એક વિશેષ રૂપે કુશળતા રહેલી છે, અને એના પરિણામે આજે એ વિવિધ ક્ષેત્રની અંદર સમાજની અંદર સફળ બન્યા છે. એ સિવાય મારે ભૂલવા ન જોઈએ કે આ જ્ઞાતિને આગળ લઈ જવામાં એમના જ્ઞાતિના અગ્રણીઓ છે એમનો પણ એટલો જ મોટો અને નોંધપાત્ર ફાળો રહ્યો છે. જેમ કે ડૉક્ટર BT વળિયા સાહેબ છે કે જે મહુવાની અંદર ખૂબ સેવાભાવી ડૉક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ડૉક્ટર PS ભૂત છે એ પણ મહુવાની અંદર સેવાભાવી ડૉક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ડૉક્ટર NN વાળાકી કે જે મહુવાની અંદર બહુ મોટું નામ છે. ડૉક્ટર રાજુ વળિયા કે જે BJ મેડિકલ કોલેજની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ છે અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીની અંદર ખૂબ મોટું નામ છે અમદાવાદની અંદર, અને તેઓ ખરક સમાજ માટે ફ્રી કન્સલ્ટેશન સાથે કામ કરી રહ્યા છે, આટલી મોટી સેવા કરી રહ્યા છે. એ સિવાય નીતિનભાઈ કાપડિયા ભાવનગર કઈ રીતે ભૂલી શકાય કે જેમના પિતા GD કાપડિયા સાહેબ છે, એ તો આ ખરક સમાજ આખો જ્ઞાતિ છે એમના ભામાશા તરીકે ઓળખાતા એટલા મોટા દાતા. એ સિવાય બહુ મોટા દાતા ગણાય કનુભાઈ કાપડિયા કે જે હાલ અમદાવાદની અંદર છે. એમણે પોતાના બાળપણની અંદર ખૂબ સ્ટ્રગલ કરી છે, ગરીબીને બહુ નજીકથી જોઈ છે, અને આજે એ અનેક ગરીબો છે એમને એ સહાય કરી રહ્યા છે અને નાના માણસને હાથ ઝાલી અને ઉપર લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે. એ પણ બહુ નોંધપાત્ર છે. વિઠ્ઠલભાઈ કોરડિયા છે કે જે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર બહુ જાણીતું નામ છે, જૂના અને જાણીતા ઉદ્યોગપતિ કે જે ઓનિયન ડિહાઇડ્રેશન ફિલ્ડની અંદર રિવોલ્યુશનમાં એમના જો જનક ગણાતા હોય તો એ ગણાય છે. આ બધા દાતાશ્રીઓ છે. એ ઉપરાંત આ જ્ઞાતિના પ્રમુખ, એમને પણ કઈ રીતે વિસરી શકાય. આ બધાના સહકારથી, સહયોગથી આ જ્ઞાતિ અને એ જ્ઞાતિના યુવાન ભાઈઓ બહેનો એમણે ઉત્કર્ષની રાહ પકડી છે અને સમાજની અંદર ખુદ પોતાનું નામ કરી રહ્યા છે, અને સાથે સાથે સમાજને બહુ મોટું કોન્ટ્રીબ્યુશન એટલે કે યોગદાન આપી રહ્યા છે. એમના મૂળની અંદર ક્યાંક અમારું પણ માર્ગદર્શન હતું, એ આજે અમે જાણીએ છીએ ત્યારે ખરેખર અમને પણ એક આત્મસંતુષ્ટિ મળે છે. તો શૈક્ષણિક જીવનની અંદર આ વિદ્યાર્થીઓને જે કંઈ અમે આપ્યું એ એમણે સમાજને પાછું આપ્યું છે. અને આચાર્ય વિનોબા ભાવેનું એક સૂત્ર છે, એમણે સાચું ઠેરવું છે, વોટ ઇઝ ડન ટુ ધ ચિલ્ડ્રન ધે વિલ ગીવ ટુ ધ સોસાયટી. આજે તમે જે બાળકોને આપશો મોટા થઈ અને એ બાળકો સમાજને પાછું એ જ આપશે. અમે કંઈક સારું આપ્યું, આજે એ લોકો સમાજને વળતર રૂપે શ્રેષ્ઠ આપી રહ્યા છે, વધુ સારું આપી રહ્યા છે. તો મને વિચાર ઘણા સમયથી આવતો હતો કે આ ખરક સમાજના બાળકો કે એક સમયે બાળકો હતા, આજે યુવાનો બની અને ક્યાં ક્ષેત્રની અંદર હશે. પણ કાપડિયા વિપુલે મને લગભગ 10 દિવસ પહેલાં એક નોંધ કરાવી કે આમ તો તમે શ્રીમદ ભાગવતજી અને અન્ય પુરાણોની સાથે જોડાયેલા છો, અમારે તમને દાદા કહેવા જોઈએ, પણ અમારા માટે તો તમે આજીવન અમારા શિક્ષક છો, ગુરુ છો. તો અમારી પણ એક નોંધ લેજો કે આપણા વિદ્યાર્થી મિત્રો ક્યાં સુધી પહોંચ્યા છે. એમણે મને વિગત આપી
અને સમય સંજોગ જોઈ અને મેં આપના સુધી આ વાતને પહોંચાડી કે ખરેખર આ ખરક સમાજ એ ખૂબ મહેનતુ છે, પ્રમાણિક છે અને એના પરિણામે જ એ સફળતા સુધી પહોંચી શક્યો છે. એમના પ્રયાસોને, એમના પ્રયત્નોને આપણે ખૂબ સારી રીતે અહીંથી આશીર્વાદ આપીએ છીએ કે એ હર હંમેશ ઉન્નતિ કરતા રહે, પ્રગતિ કરતા રહે અને સમાજને કંઈક સારું આપતા રહે. ધન્યવાદ, આભાર. જય શ્રી કૃષ્ણ.